સુત્રાપાડામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। કોન્ટ્રાક્ટર દ્વારા માટી કૌભાંડમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। બરુલા ગામે તળાવમાં માટી કૌભાંડનો પર્દાફાશ થયો। તળાવમાં મરામતની કામગીરી હાથ ધરાઈ છે તો ક્ષતિગ્રસ્ત પાળાને મરામત કરવા કામગીરી હાથ ધરી છે। હજારો મેટ્રિક ટન રેતી કાઢી રેતા તળાવ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેને લઈ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ તાબડતોડ પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને તળાવમાં જે મરામતની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે ભયજનક થઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાળો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે। અમારા એસડીએમને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે, હજી 2 મહિના વરસાદ રહેવાનો છે, તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી રાખવાની સૂચના આવી છે। યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે। ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાનું થાય એ માટે ડીડીઓશ્રીને જણાવવામાં આવશે। જે અમારી જમીન બાજુમાં છે એ ધોવાઈને બધી માટી વહી જશે તળાવમાં। રોડ અડધો રોડે પૂકી જાવે એની ચારીમાં છે, એટલે આનું વહેલાહેર કંઈક પણ નિર્ણય તમે કરો, નકર આમાં હું ખેતરું ધોવાય તો અહીંથી છે થરેલી સુધીના ખેતરું ઉપાડી લેશે આ તળાવ ફૂટશે તો। આજુબાજુ અમારા ખેતરું છે બધે સાઈડ બધી ધોવાઈ ગયું છે, એટલે અડધો રોડ પૂગી જવાનું છે। આ મેઇન રોડ છે, અહીં રાખ્યો તો એને કાર્યવાહી કરાવીને પૂરું કરાય આ કામ, કારણ કે આમાં અમે તો અજાણા પડીએ છીએ। આ સાઈડ અમારી જમીન બધે ધોવાઈ જાય છે, પછી અહીંથી જે થરેલી સુધીમાં છે એ બધી પાળા તૂટશે તો ધોવાશે, એટલે આનું વહેલા તમારે ગમે નિર્ણય કરવું પડે, ગમે